જે ભરત દરજી જે છે એને રાઉન્ડ અપ કરતા ટોટલ સંખ્યા 5 ઉપર પહોંચી છે। હું આગળનો દોર ભાવિકાને સોંપું છું, ભાવિકા પટેલ, અને ત્યારબાદ જે લોકો અહીં પોતાનો આક્રોશ ઠાલવવા માટે આવ્યા છે ગાંધીજીની પ્રતિમા આગળ, તો તમામને સાંભળશું કે એ આ મુદ્દાને લઈને એ લોકો કેટલા વ્યથિત છે અને કઈ રીતે આ મુદ્દાને વખોડે છે। જી ભાવિકા। નમસ્કાર, હું ભાવિકા પટેલ। આજે અમારા આશાપુરા ન્યૂઝની ટીમ આજે અહીં હમેશર કાંઠે આવેલા ગાંધીજીની પ્રતિમા નજીક આવી છે અને અહીંથી લાઈવ પ્રસારિત કરી રહ્યા છીએ। આપણા કચ્છ સહિત ગુજરાતભરમાં જે નલિયા દુષ્કર્મ કાંડની ચર્ચા જે એક મહત્વનો વિષય બની ચૂક્યો છે અને એને પીડિતાને મદદ માટે આજે સૌ આમ જનતા સહિત વિવિધ સંસ્થાના લોકો અહીં આજે ઉપસ્થિત છે, ત્યારે આપણે એ લોકોને પૂછીશું અને એ લોકોના પ્રતિભાવ આપ સમક્ષ મૂકીશું કે એ લોકો શું કહે છે આ અંગે। આ સમગ્ર પ્રકરણના ગઈકાલે પણ અમને હેન્દ્રભાઈ આવો જે ખાસ કરીને એક મહત્વના એક કહી શકાય કે સાક્ષી રહ્યા છે, કેન્દ્ર બિંદુ રહ્યા છે અને આ સમગ્ર જે મુદ્દો બહાર આવ્યો છે એના માટે આ એક જાગૃત વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન। પરંતુ હવે તંત્ર શું કાર્યવાહી કરશે એ માટે હું ભાવિકાને કહીશ કે હેન્દ્રી ચાકો સાથે પ્રશ્નોત્તરી કરે અને અત્યારે લેટેસ્ટ કહી દઉં કે ભરત દરજી જે વિડીયો ક્લિપિંગ ઉતારતો હતો એને પણ પોલીસે દબોચી લીધો છે, એટલે અત્યારે 5 જણાની ધરપકડ થઈ ગઈ છે। શાંતિલાલ સોલંકીને ગઈકાલે રાત્રે ધરપકડ કરી છે અને આજે જે છે એ ભરત દરજી પણ પોલીસ સકંજામાં આવી ગયો છે। જી ભાવિકા। हाँ जी हेनरी भाई, आप શું કહેશો નલિયા દુષ્કર્મ કાંડ જે ચર્ચા મચાવી છે કચ્છભરમાં એ અંગે શું કહેશો? બેન, અતિ ઋણાજનક ઇસ્યુ છે કે બહુ અને કચ્છને કલંકિત કરતું આ ઇસ્યુ છે, જેના માટે ગેંગરેપનો ઇસ્યુ સામાન્ય રેપના કેસો હતા, પણ આ ગેંગરેપનું અને અતિશય વિકૃત કિસ્સો જેને કહી શકાય એવું કિસ્સો છે કચ્છ માટે। કાલે જ જે ભરત દરજી કરીને જે આ વિડીયો ક્લિપિંગ બનાવી અને વાયરલ કરતો હતો એ પકડાયો છે પોલીસને, તો એને વધુ એક સૂત્રધાર પકડાયો। પોલીસ અત્યારે તપાસ ચાલુ જ છે, પોલીસ ઉપર પણ એટલું પ્રેશર છે, તમામ તંત્રનું બધી જગ્યાથી હોમ ડિપાર્ટમેન્ટ પણ આખા પ્રકરણને લાઈવ વોચ કરી રહ્યું છે, લાઈવ અપડેટ્સ લીધા રાખે છે। આઈજી બોર્ડરે પોતે પણ ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ ચલાવી રહ્યા છે। એસપી શ્રી મકરંદ ચૌહાણ પણ આને ખાસ કિસ્સામાં તપાસી રહ્યા છે આ પ્રકરણને। એમની ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ આખી એસઆઈટી નિમાયેલી છે, જેની અંદર વિશેષ અધિકારીઓ પણ નિમાયેલા છે અને બહુ જ જલ્દી આ સમગ્ર પ્રકરણને આ લોકો એક્સપોઝ કરશે એવી આશા રાખીએ છીએ। હજુ પણ 6 સૂત્રધારો પકડાયા નથી અને એ અંગે શું કહેશો? બેન, ચક્રો અત્યારે તપાસનું બહુ જ જોર પકડી ગયો છે અને ટૂંક સમયની અંદર જ આ લોકોની ધરપકડ થશે એવું એસપી સાહેબે પણ એક સ્ટેટમેન્ટમાં કીધેલું છે। જી ભાવિકા, ખાસ કરીને અપડેટ શું છે અત્યારે તારી પાસે જે નામ છે એ નામ ઝડપથી બોલી છે જેથી ખ્યાલ પડે। એમાં ભાજપે જે સસ્પેન્ડ કરેલા છે એ લોકોના પણ નામ છે અને જે પકડાઈ ગયા છે અને બાકી કેટલા હવે આરોપીઓ નાસ્તા ફરે છે એનું લિસ્ટ જલ્દીથી બોલી જાઓ। પ્રથમ તો જે કાલે પકડાયો છે જે ભરત દરજી જેવો વિડીયો વાયરલ બનાવી અને વાયરલ કરતો હતો એ ભરત દરજીની કાલે જ ધરપકડ કરવામાં આવી છે અને એના પછી જે મુખ્ય સૂત્રધાર હતો આ કાંડમાં શાંતિલાલ સોલંકી એની પર ધરપકડ થઈ છે અને એના પછી ચેતન ઠક્કર અને વિનોદ ઉર્ફે બબ્બાભાઈ ઠક્કર, અશ્વિન ઠક્કર, આ 5ની ધરપકડ અત્યાર સુધીમાં પોલીસે કરી છે અને બાકીના જેઓ હજી પકડાવાના બાકી છે એમના નામ હું આપ સમક્ષ રજૂ કરું તો જેમાં વિપુલ ઠક્કર, અતુલ ઠક્કર, ગોવિંદ, વસંત, અજીત રામવાડી અને બસ આટલા। અને એ ઉપરાંત પણ બીજેપીએ જેને સસ્પેન્ડ કરેલા છે એવા વસંત, વિનોદ, શાંતિલાલ અને ગોવિંદ 4ના નામ બહાર આવે છે। જી હેન્દ્રીભાઈ, ખાસ કરીને અત્યારે મુદ્દો એ છે કે અજીત રામવાણી જે નગરપાલિકાના જે નગરસેવક કાઉન્સિલર તરીકે હજુ પણ એને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા, તો એ અંગે એક નગર સેવિકા જે ત્યાંના ગાંધીધામમાં એને એસપીને રજૂઆત કરી છે અને એસપી પણ ત્યાં મહિલા છે અને એમણે દહેશત વ્યક્ત કરી છે કે જો આવા લોકો અમારી સાથે સામાન્ય સભામાં બેસે તો અમને પણ ડર છે અને એમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। તો ખરેખર આ ઘટના કઈ જગ્યાએ જઈ રહી છે? તંત્ર એ હરકતમાં આવવા માટે હજુ રાહ જોઈ રહ્યા છે। અજીત રામવાણીને જે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યો અને એક મહિલા નગર સેવિકા જે છે એને ખૂબ દહેશત છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપે। આ પ્રકરણની ખાસ કરીને ગંભીરતા જેવી છે અને વિકૃતતા એવી છે કે જેના કારણે કોઈ પણ સામાન્ય સ્ત્રી કે છોકરીઓને ડર લાગે, કેમ કે આ જે વસ્તુ વાયરલ થઈ છે એ જેની પાસે છે એ જોઈને આની
વિકૃતતા જાણી શકે છે. એ હિસાબે અડધું માંગ્યું છે. બીજું કે એમને ભાજપે તાત્કાલિક અસરથી એમના પદ ઉપરથી પણ અને સામાન્ય પદ ઉપરથી પણ બિલકુલ બરખાસ્ત કરી નાખવું જોઈએ. જી ખૂબ જ હેનરી બીજા રાઉન્ડમાં મળશું કે આ સમગ્ર મહિલા સંગઠનની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે અને આવી જયારે સ્થિતિ હોય ત્યારે હું ભાવિકાને કહીશ કે એક મહિલા સંગઠન જે છે એ ખાસ કરીને હવે શું કાર્ય થશે અને આ મુદ્દામાં ક્યાંય પણ ઢીલાસ ન રહે એના માટેના તમારા શું પ્રયત્નો હશે? જી ભાવિકા. હાલમાં જે દુષ્કર્મ કાંડ અત્યારે ચાલી રહ્યું છે, પીડિતાની મદદ માટે એક મહિલા જેને કહીએ કે એક મહિલા સંગઠનને બહાર આવવું જોઈએ, પણ હાલ એટલા કોઈ સંગઠનો મહિલા સંગઠનો આટલા કચ્છમાં છે, કાર્યરત છે, છતાં હજી સુધી કોઈ બહાર નથી આવ્યા. તો એ અંગે તૃપ્તિબેન તમે શું કહેશો? કચ્છ મહિલા વિકાસ સંગઠને આ અંગે લઈને આવેદનપત્ર આપ્યું છે, જે સક્ષમ સત્તા છે અને જેને પગલાં લેવા જોઈએ એના માટે આવેદનપત્ર આપી પણ દીધું છે અને અમે લોકો એના ઉપર કામ કરી રહ્યા છે. મારું અને અમારા સંગઠનનું એક સ્પષ્ટપણે માનવું છે કે સંગઠનની તો આ જવાબદારી છે, પણ સમાજની એક સામૂહિક જવાબદારી છે કે એક સંગઠન કામ કરે અને આ એક સમગ્ર સમાજનો ઇસ્યુ છે અને એ ઇસ્યુ પર જો કામ કરવું હોય તો સમગ્ર સમાજે સંગઠિત થવું પડશે. કારણ કે હિંસાના પ્રશ્નને લઈને એક સંગઠન કામ કરે કે એક થોડું જૂથ કામ કરે એ પૂરતું નથી. સમાજનો એક નાગરિક જાગૃત થઈને બોલે કે મારી બહેન, મારી પત્ની, મારી સ્ત્રી, કોઈ પણ હોય, બહેન, મા, કોઈ પણ સ્વરૂપે હોય, એના ઉપર ઘરમાં કે ઘરની બહાર કોઈ પણ પ્રકારની હિંસા નહીં થાય. બરાબર છે? એટલે સંગઠન તો અમે કામ કરી જ રહ્યા છે, એની સાથે સાથે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. અન્ય મહિલા સંગઠનોને શું કહેશો કે કઈ રીતે એ લોકો પીડિતાની મદદ માટે બહાર આવે, એ લોકોને તમે શું અપીલ કરશો? હા, જે પ્રમાણે આ એક સ્ત્રી સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન છે એને લઈને દરેક સંગઠને બહાર આવવું છે ને આઈ થિંક ઘણા બધા લોકો બહાર પણ આવ્યા છે અને ગુજરાતની અંદર પણ ઘણા બધા સંગઠનો અમારો સંપર્ક સાધ્યો છે કે ખરેખર શું થઈ રહ્યું છે. બરાબર છે? એટલે ઘણા બધા લોકો અવેર છે અને પોતપોતાની રીતે કામ પણ કરી રહ્યા છે. અને જો આ એક સંગઠન જે છે સ્ત્રીઓનું કે બધા સ્ત્રીઓના સંગઠને સામૂહિક રીતે આના ઉપર જો કામ તો કરી જ રહ્યા છે, પણ હજી વધારે સંગઠિત રીતે કામ કરે તો કદાચ એનું વધારે સારું પરિણામ આવી શકે. જીવન ખાસ કરીને કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં લીગલ એડવાઇઝર પણ ખૂબ સક્રિય છે, તો ખાસ કરીને આવી જયારે મહિલાઓ આવે છે તો તમે એને કઈ રીતે હેલ્પફુલ થાવ છો અને એ લોકો ભય કે કોઈ પણ લાલચ વગર, દબાણ વગર એ બહાર આવી શકે એના માટેની સંસ્થા શું કામ કરે છે? ખાસ કરીને અમે બહેનોને એવું એક વાતાવરણ પૂરું પાડીએ છીએ કે સમાજમાં તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને મને લોકો શું કહેશે અને લોકોનો પણ એટલો બધો પ્રેશર હોય છે કે તારે બોલવાનું નહીં અને ચૂપચાપ સહન કરવાનું. એ જે આખી સમાજની પ્રણાલીગત માન્યતા છે કે સ્ત્રીઓએ ચૂપચાપ સહન કરવાનું અને બોલવાનું નહીં, હક્કો વિશે રજૂઆત કરવાની નહીં, કંઈ નહીં કરવાનું, એની સામે અમે બહેનોની જે પોતાના હક્કો છે, પોતાની જે ગરિમા છે, ગૌરવ છે, એને લઈને અમે એક એવું વાતાવરણ ઊભું કરીએ છીએ કે જેને કારણે બહેનો બિલકુલ સુરક્ષિતપણે પોતાની વેદના, પોતાના જે પ્રશ્નો છે એને રજૂઆત કરી શકીએ અને અમે એને એક ચોક્કસ દિશામાં ન્યાયની ભાષામાં લઈ જઈએ છીએ ને ઘણીવાર માનવતાના ધોરણે પણ કઈ રીતે કામ કરવું, શું કામ કરવું, તમે બહેનોને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપીએ છીએ. જરૂર જણાય તો કાયદાકીય રીતે પણ એમને સહાય કરીએ છીએ. જી, આના માટે શું હશે? અંતિમ પ્રશ્ન ખાસ નલિયા જે દુષ્કર્મ થયું છે એના માટેનું હવે તમારી આગળ રજૂઆત એક કહી શકાય કે જાગૃતતા અને ક્યાંય પણ લોકોને આમાં જે છે હજુ પણ અન્યાય થયો છે, પીડિતા કોઈ પણ એને અન્યાય ન થાય એના માટેના શું પગલાં હશે? કચ્છ મહિલા વિકાસ સંગઠન આજે 1989 થી આ પ્રશ્ન ઉપર કામ કરી જ રહ્યું છે અને અમે પણ આ દિશામાં કામ કરી રહ્યા છીએ ને. અમારી એવી ઈચ્છા છે કે જે સમગ્ર સમાજ છે કચ્છનો કે જેની એક મૂલ્યો છે, જેની એક સંસ્કૃતિ છે, એને લઈને બધા એકત્ર થાય અને અમે એના માટે એક સઘન પ્રયાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જી, તો આ અને ખૂબ જ ખાસ કરીને મહત્વની વાતો કરી છે. મિત્રો, અત્યારે આ ઇન્ટરવ્યુ જે છે સમગ્ર કચ્છમાં આપ લાઈવ જોઈ રહ્યા છો અને જો આપ કચ્છમાં નથી અને બહાર છો તો યુટ્યુબમાં મહાસાપરા ન્યૂઝ લાઈવ યા તો મહા ન્યૂઝ 2015 સર્ચ કરશો તો તમે મોબાઈલમાં, લેપટોપમાં અને વિશ્વના કોઈ પણ ખૂણામાં
આ જે ઇન્ટરવ્યુ જે છે લોકોનો આક્રોશ છે એ તમે સાંભળી શકો છો. આપ જો અમને સાંભળતા હોય અને આપને જો કોઈ આ બાબતે પ્રતિભાવ આપવો હોય તો આપ ગાંધીજીની પ્રતિમા આવી શકો છો, આપના પ્રતિભાવ આપી શકો છો. એ પહેલા મને એક સરસ એ લોકોને જે ખાસ કરીને પીઠ થાબડવાનું મન થાય એવી એક ઘટના બહાર આવી છે. ગઈકાલે હેનરી ચાકોનો મેં ઇન્ટરવ્યુ લીધો ત્યારે મુસ્લિમ સંસ્થાઓ મુસ્લિમ મહિલા મંચ બહાર આવ્યું છે અને એમણે આવતીકાલે એટલે કે 9 તારીખે એક ધરણાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી પાસે કર્યો છે. ત્યારે ખાસ કરીને હું મુસ્લિમ મહિલા મંચને આવકારીશ અને એમણે જે ખાસ કરીને એક યુવાનોનું સંગઠન છે એ લોકોને પણ હું આવકારીશ. અને કચ્છમાં કહી શકાય કે આ ધરણાનો પ્રથમ પ્રયોગ જે છે કે પ્રથમ જે વિચાર છે એ આ મુસ્લિમ સમાજના લોકોને આવ્યો છે. ત્યારે હું હેનરીભાઈને કહીશ કે હેનરીભાઈ એમને ખાસ કરીને અહીંયા આપણે આમંત્રિત કરો જેથી કરીને એમનો પરિચય આપણે આપી શકીએ અને જે ધરણો જે છે એના વિશે શું છે માહિતી. જી મોહસિનભાઈ, શું કાર્યક્રમ છે આવતીકાલે તમારો? અમારો કાર્યક્રમ કચ્છની એક દીકરી છે જેના ઉપર અત્યાચાર થયો છે તેને ઇન્સાફ અપાવવા માટે મુસ્લિમ મહિલા મંચ અને ફલાઉલ મુસ્લિમની સંયુક્ત ટીમ દ્વારા કાલે અમે કલેક્ટર ઓફિસ સામે 10 થી 12 ધરણા રાખ્યા છે. અને અમારી જે લાગણી છે અને માંગણીઓ છે સરકાર સામે જે દુષ્કર્મ કચ્છમાં બન્યો છે એને બહાર લાવે અને જે લોકો એમાં ઇન્વોલ્વ હોય ચાહે કોઈ પણ હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, આ જે લોકોએ દુષ્કર્મ કર્યો છે કચ્છની દીકરી સાથે એ અમને કચ્છની દીકરીને ઇન્સાફ અપાવવું છે એટલા માટે અમે કાલે ધરણા યોજીશું. વાહ મિત્રો, ખૂબ જ મહત્વની વાત છે. અને એમણે 2 સંસ્થાઓ, એક મુસ્લિમ મહિલા મંચ છે અને બીજું શું છે? ફલાઉલ મુસ્લિમ. જી, તો આ બંને સંસ્થાઓ ખાસ કરીને આવતીકાલે ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને ટાઈમ છે એનો સવારે 10 થી 12 અને સ્થળ છે ટાઉન હોલ કલેક્ટર કચેરીની સામે. તો જો આપ પણ આપણા આક્રોશ અને મંતવ્યો કે આ દીકરીઓ જે છે પીડિતા છે અને અન્યાય ન થાય એના માટે જો આપ અવાજ ઉઠાવવા માંગતા હો તો આવતીકાલે ધરણામાં આ લોકો સાથે જોડાઈ શકો છો. જી, અમે પૂરી કચ્છના જાગૃત નાગરિકો, મહિલાઓ, સંસ્થાઓ તમામને ગુજારિશ કરીએ છીએ, હાથ જોડીને ગુજારિશ કરીએ છીએ કે કચ્છની દીકરીને ઇન્સાફ આપવા માટે કાલે સવારે 10 થી 12 અમારી સાથે જોડાય અને આપણે બધા ભેગા મળીને કચ્છની નિર્ભયાને ઇન્સાફ દિલાવીએ. જેનાથી આવા જે નરાધમો છે જે આવી દીકરીઓ ઉપર દુષ્કર્મ કરે છે બીજી વાર કચ્છની દીકરીઓ ઉપર કોઈ પણ ઉઠાવતા પણ ઈચ્છાય કે ભાઈ કચ્છની દીકરીઓ માટે પૂરો કચ્છ ઉભો છે. કાલે આપણે બતાવી દઈએ કે કચ્છ એક સાથે છે ને કચ્છની દીકરીઓની રક્ષા કચ્છના લોકો કરશે. વાહ, ખાસ કરીને એક મુસ્લિમ અને હિન્દુ સમાજ અને દરેક સમાજ ભેગા થઈ અને આ કચ્છની નિર્ભયા માટે એક શબ્દ એને વાપર્યો છે અને ખરેખર આ કચ્છની નિર્ભયા માટે આપણે આગળ આવવાની જરૂર છે. ખાસ કરીને અન્યાય ન થાય એના માટે ખાસ કરીને હું આ જે દીકરીઓ છે એને પણ હું અત્યારે અભિનંદન આપીશ કે માતૃછાયાની જે વિદ્યાર્થીનીઓ છે એ પણ ખાસ કરીને એનો વિરોધ કર્યો છે. થેન્ક યુ બધા દીકરીઓ, તમને બહુ જ મોડું થશે એટલે એ લોકોએ પણ ખાસ કરીને અહીંયા પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે અને જે દીકરીને ન્યાય મળે એના માટે આ લોકો આવી છે. થેન્ક યુ બધા તમે આવ્યા એના માટે. બરોબર. હાજી, જયારે કચ્છની નિર્ભયા ઉપર જયારે દિલ્હીની નિર્ભયા ઉપર અત્યાચાર થયો તે કચ્છના ખૂણે લોકોએ રેલીઓ કાઢી હતી. તો આ તો આપણી કચ્છની દીકરી છે, તો આપણી ભારતની દીકરી હતી, આ આપણી કચ્છની દીકરી છે. તો આપણું ફરજ બને છે કે આપણે આ નિર્ભયાને ઇન્સાફ માટે આગળ આવીએ અને આને ઇન્સાફ આપવા માટે જોરદાર આંદોલન રૂપે એક લડત ચલાવીએ જેનાથી વહીવટતંત્ર આને ઇન્સાફ આપે. અને હું તો માંગણી કરીશ કે આને તાત્કાલિક જોગવાઈ છે આપણા રાજ્ય સરકારમાં કે દરેક દુષ્કર્મ પીડિત મહિલાને આ રૂપે વળતર આપવામાં આવે છે તો આ મહિલાને પણ વળતરની તાત્કાલિક જાહેરાત કરે એવી પણ અમારી માંગણી છે. બહુ સારો મુદ્દો છે એને ખાસ કરીને વધાવી લેવો જોઈએ મિત્રો. અને ખાસ કરીને અબડાસા નલિયા પીડિતા ન્યાય સંઘર્ષ મંચ એ પણ આગળ આવ્યું છે અને એમણે પણ ખાસ કરીને જે આવતીકાલની જે આ ધરણા કાર્યક્રમ છે એમાં એને સહયોગ આપવા માટે કર્યો છે. નલિયા પીડિતા ન્યાય સંઘર્ષ મંચ. હવે મિત્રો ખાસ કરીને કાયદાની જે વિદ્યાર્થીઓ છે અને એ પહેલા હું જ્યોતિબેનને કહીશ કે જ્યોતિબેન, જી જી જ્યોતિબેન આપ આવો. જી જ્યોતિબેન, ખાસ કરીને આપ કોઈ પણ મુદ્દે એક જાગૃતતા માટે આપ બહાર આવો છો ત્યારે આ મુદ્દાને કેટલો વખોડો છો અને આના માટે તમારા મંતવ્ય આક્રોશ શું છે? ભાવિકા. ચકચાર બનેલી ઘટના આમ તો કચ્છમાં ઘણા વખતથી નાની મોટી આવી ઘટનાઓ બની રહી છે. તેમાં આજે ઘટના છે મહિલા સમાજને નહીં હચમચાવી નાખે તેવી આ ઘટના છે. કહેવું પડે છે
કે મહિલા સંગઠનો, મહિલા મંડળો આમાં ઊણા ઉતરે છે. જે તે વખતે આવા પણ કિસ્સા બને છે. અગાઉ પણ 2 વર્ષની, 2.5 વર્ષની અને 3 વર્ષની બાળકીઓ ઉપર જયારે આવા બળાત્કારના કેસ બન્યા હતા ત્યારે પણ આવા ઇન્ટરવ્યુ અને છાપામાં દેવાથી પણ ઘણી બધી મહિલા મંડળો આગળ નહોતી આવી. તો એ સમય 2011 નો હતો. ત્યારથી જો થોડીક આપણે જાગૃતતા બતાવી હોત તો મને લાગે છે કે આવા કિસ્સા બનતા ઘણા અંશે ઓછા થયા હોત. બીજી વસ્તુ, જયારે આ કિસ્સો બન્યો છે ત્યારે અગાઉ પણ મેં કહ્યું છે અને હજુ પણ કહું છું કે આ કિસ્સામાં માત્ર 1-2 નહીં હોય. અત્યાર સુધી આ લોકો જે આરોપીઓ છે એ ખુલ્લેઆમ ફરે છે, તો 1-2 ને માત્ર એ લોકોએ ભોગ નહીં બનાવી હોય. આની પાછળ બીજી પણ બહેનો હશે જ. જો આ બેને આગળ આવી અને પોતાની હિંમત દાખવી છે તો આપણી દરેક મહિલા મંડળની, મહિલાઓની અને હું તો એમ કહું છું કે પુરુષ સમાજની પણ ફરજ છે કે આ બેનને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને જે બહેનો કદાચ આવી જ રીતે અન્ય જગ્યાએ ભોગ બની છે તો એ લોકોએ પણ આગળ આવવું જોઈએ. અને આ અંગે અત્રેથી તમામ સમાજને મારી એક વિનંતી છે કે આના માટે થઈને એક થાવ તો જ આપણે આમાં કંઈ આગળ કામ કરી શકશું. જયારે દામિની વાળો કિસ્સો દિલ્હીમાં બન્યો હતો ત્યારે આપણે બધા બહાર નીકળી આવ્યા હતા. તો હવે આ કચ્છમાં બનાવ બનતા જાય છે. આજે આને નહીં રોકવામાં આવે તો આવતીકાલે આવા બનાવો રોજના થઈ જશે. માટે હવે દરેક સમાજને, મહિલા મંડળોને અને આપણા દરેક જ્ઞાતિઓને કે જે જગ્યાએ આવા બધા મંડળો ચાલે છે એ તમામને એક થઈ અને આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જી ધન્યવાદ જ્યોતિબેન, ખાસ કરીને ખૂબ જ સ્પષ્ટ વક્તા છે. મિત્રો, ખાસ કરીને અત્યારે તમને કહું કે એક આપણા સંસ્કૃતમાં સુભાષિત છે કે જ્યાં જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ થાય છે. અને મિત્રો, જયારે સ્ત્રીઓને એક માત્ર ભોગ વિલાસનું સાધન, એક કામવાસના, ઓકવાસનું સાધન જયારે સમજતા હોય ત્યારે આ ભદ્ર સમાજને ખરેખર પાછવી સમાજ કરતા પણ નિમ્ન ગણવો જોઈએ. અને મહિલા સંગઠન બહાર આવે. જ્યોતિબેન જેમ વાત કરી કે 2011ની ઘટના અને વળી પાછી 2017માં ઘટના બને છે એટલે લોકો ક્યાંક કાયદાને ખરેખર એ લોકો ઘોડીને પી રહ્યા છે. ત્યારે ખાસ કરીને કાયદાના વિદ્યાર્થીઓ શું ઈચ્છે છે, કાયદાની વિદ્યાર્થીનીઓ શું ઈચ્છે છે અને આ મુદ્દે ખાસ કરીને કેટલી લડત હોવી જોઈએ. તો આપણે મળશું કાયદાની વિદ્યાર્થીઓને કે જેઓ વકીલાત કરી રહ્યા છે અને ભવિષ્યમાં એક ધારાશાસ્ત્રી તરીકે એ લોકો જયારે બહાર આવશે ત્યારે ધારાશાસ્ત્રી તરીકે હું ભાવિકાને કહીશ કે એક વકીલ તરીકે આ ઘટના એ લોકો કઈ રીતે એને વખોડે છે અને એમાં જયારે એ લોકો મહિલા ધારાશાસ્ત્રી બનશે ત્યારે આવા પ્રશ્નોને વાચા આપશે અને આ મુદ્દાને કેટલો ગંભીરતાથી એ લોકો એટલે ધૃણાસ્પદ ગણે છે. મળીએ આપણે 3 મહિલા ધારાશાસ્ત્રીઓને. હા, અસ્મિતાબેન, તમે શું કહેશો આ અંગે? તમે એક યુવતી છો, ત્યારે તમે આગળ ભવિષ્યમાં તમે જયારે એક કાયદાના રક્ષક બનશો ત્યારે તમે શું કહેશો? જો આ ઘટના તો એકદમ ખરાબ કહી શકાય આપણા સમાજ માટે. અને સરકારે એકદમ કડક મહિલાઓના રક્ષણ માટે કાયદા બનાવેલા જ છે, પણ જો એનું સારી રીતે કે બરોબર અમલ નહીં થાય તો આવી ઘટનાઓ બનતી જ રહેશે. અને હું એક વકીલ તરીકે મારી એટલી સલાહ છે કે પોલીસ હોય કે ગમે એ વ્યક્તિ હોય એ પોતાની જવાબદારી સરખી રીતે નિભાવશે તો 100% એનું રિઝલ્ટ સારું જ આવશે અને આવી ઘટનાઓ બનતી રોકશે. અત્યારે તો એક પીડિત બહાર આવી છે, આગળ આવી એક જ હશે કે હજુ તમે શું કહેશો કે હજુ આવી એના જે કોઈ બીજી નિર્ભયા આવશે? આ ઘટના જોઈને હું કહી શકું કે બીજી નિર્ભયા જેવી અનેક છોકરીઓ બહાર આવી શકે છે. જેમ કે આ છે ને ઘટના એક મહિલાઓનું સ્વાભિમાન, એમનું જે જીવન ગૌરવ છે એને લગતું છે. એટલે બધી મહિલાઓ, બધી જે છોકરીઓ છે જે ભોગ બનનાર છે એ લોકોને બહાર આવવું જ જોઈશે. અને એમના અમે રક્ષણ માટે એમનું જો જરૂર પડશે તો અમે વિથ પ્રોસિક્યુશન અમારો વીપી નાખવા તૈયાર છીએ. અમે એમને પૂરેપૂરો સપોર્ટ કરશું. અમારી સાથે જોડાવા બદલ. અને તે ઉપરાંત અત્યારે સુન્ની મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ, યુવા ઉપપ્રમુખ અત્યારે હૈદર શાહ ઉપસ્થિત છે, તો એમની સાથે આપણે વાત કરી જોઈશું કે એ પોતાના પ્રતિભાવ આપશે અને એ શું કહેશે.
જી હિતેશભાઈ ભાવિકા પ્રશ્નો ખાસ કરીને પૂછશો આપ. અત્યારે જે ચકચાર બનેલી નલિયા દુષ્કર્મ કાંડની ઘટના છે તો એ અંગે તમે શું કહેશો? નલિયામાં જે ઘટના બની છે એનો અત્યારે લાઈવ ચાલુ છે, તો બે શબ્દો આપ પણ કહો વડીલ તરીકે કે આ ઘટનાને કેટલી તમે ગંભીર ગણો છો અને ન્યાય લોકોને ન્યાય મળે. આવો 2 મિનિટ ગાડી રાખો. એના માટે નલિયા પ્રકરણમાં ખ્યાલ છે ડિપાર્ટમેન્ટ જેટલા નલિયા પ્રકરણ બાબતે આપ 2 શબ્દો કહેવા માંગશો? એને લાઈવ ચાલુ તો કરે ટીવીમાં જો આ ચાલુ ગુનેગારોને સજા થાય અપેક્ષા સાથે રાખીએ છીએ. હા પ્રકરણ બન્યું ને નલિયા ગેંગરેપ બન્યો ને એના એની તપાસ માટે સ્પેશિયલ ટીમ નીમવામાં આવી જોઈએ અને એકદમ ઝીણવટપૂર્વક તપાસ થાય તો આના પાછળ ઘણા મુદ્દા બહાર આવે એમ છે. તો ઝીણવટપૂર્વક તપાસ થાય ને બધા મુદ્દા બહાર આવે તો સારામાં સારો એક દ્રષ્ટાંત ઉભો થાય કે આવા કૃત્યો કરતા લોકો અચકાય. હું ખાસ કરીને અત્યારે જે જાગૃતતા દેખાડી છે અને મિત્રો અફસોસની વાત એ છે કે હમણાં જ જે જ્યોતિબેને વાત કરી કે અમુક લોકોને હજુ ખબર પણ નથી અને જયારે અમે અહીંયાથી પસાર થતા રાહદારીને પૂછ્યા તો કે ભાઈ શું ચાલુ છે એટલે અમે કીધું કે ભાઈ આ નલિયાનું જે પ્રકરણ છે તેના વિશે તો કે અમને ખબર પણ નથી. એટલે મિત્રો ખરેખર આપણે કેટલા સુસુપ્ત થઈ ગયા છીએ, આપણે કેટલા સંવેદનહીન થઈ ગયા છીએ. આપણે કોઈ પણ જાણે કોઈ સોય ટચ કરતી હોય આપણા શરીરને એવો કઈ આભાસ પણ ન થતો હોય એવી આપણે પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે અને માત્ર આપણે ભાગદોડમાં જ આખો દિવસ આપણે પસાર કરતા એવું લાગે છે. કચ્છમાં શું બની રહ્યું છે, ગુજરાતમાં શું બની રહ્યું છે, ભારતમાં શું બની રહ્યું છે એના વિશે આપણે કોઈ જ ખબર નથી. અને નલિયાની ઘટના જો આપણે ભુજવાસીઓને ખબર ન હોય કે આ ઘટના કઈ રીતે બની છે અને આપણે ખરેખર બહાર ના આવતા હોઈએ તો એનાથી વિશેષ ગંભીર પ્રકારની કોઈ વાત ન હોઈ શકે. આપણે સંવેદનહીન થઈ રહ્યા છીએ એનો આ મોટો પુરાવો છે. હું તમામ જે અત્યારે ઉપસ્થિત રહ્યા છે બધાને હું કહીશ કે આપ આવો અને ખાસ કરીને એક સાથે તમે આ લોકોને જે પીડિતા છે એને ન્યાય મળે એના માટે તમે તમારો ચહેરો અહીંયા બધા આવી જાઓ. આપ ખાસ કરીને તમામ લોકો અહીંયા ગાંધીજીની પ્રતિમા આગળ આવી જાઓ જેથી કરીને મેં તો એક હિરણ તમામ જણા આવી જાઓ, બધા આવી જાઓ એટલે ખ્યાલ પડે કે કમસે કમ આટલા તો જાગૃત નાગરિકો છે જ. ચલે છે કારવા બનતા ગયા. મિત્રો આપણે અત્યારે 50 જણા છીએ તો આવતીકાલે 5000 લોકો થશે. તો આવતીકાલે કાર્યક્રમ છે 10 થી 12 અને આપ કલેક્ટર કચેરી પાસે આવી અને તમારો જે કઈ પણ સમય તમે આપો અને ત્યાં તમારો એક આવતીકાલે 10 થી 12 ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો એમાં આપ ઉપસ્થિત રહેજો અને તમામ લોકો અત્યારે ગાંધીજીની પ્રતિમા આગળ અને કહી શકાય કે આજે બાપુની આંખમાંથી પણ આંસુ જ્યાં પણ હશે એમને પણ દુઃખ ભારતમાં આવી ઘટના બની રહી છે. તો ખરેખર આ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે પોતાનો સમય કાઢી અને આશાપુરા ન્યૂઝમાં અત્યારે એ લોકો લાઈવ પ્રવચન આપવા માટે તૈયાર થયા છે. હેનરીભાઈ, તૃપ્તિબેન, જાગૃતિબેન અને હૈદરસા બાબા સાથે તમામ ટીમ અને ખાસ કરીને મહિલા ધારાશાસ્ત્રી હું બધાના નામ નથી લેતો, ફટાફટ હું બધાને એક એક શબ્દમાં લેતો જઈશ. ભાવિકા બધાના આપ પ્રતિભાવ લેતા જાઓ અને જેથી કરીને ખ્યાલ પડે. નામ આપનું નામ જણાવશો? આવો 2 શબ્દ. હાજી, મારું નામ મોહસિન ગોરજા છે અને હું તમામ કચ્છવાસીઓને અપીલ કરું છું કે કાલે 10 થી 12 ટાઈમ આપી અને કચ્છની ઇન્સાફ માટે પોતાનો થોડોક સમય આપે. જી, મારું નામ જ્યોતિ ભટ્ટ છે અને ખાસ કરીને સમાજને આ એક તસવીર બતાવવાની જરૂર છે કે તમારામાં શું તાકાત છે. બતાવી દો કાલે 10 થી 12 ની વચ્ચે. સ્ટુડન્ટ છું, મને લાગે છે કે આ મારું સ્ટુડન્ટ ને યુવાન આ આપણો દેશ સાથે ન હોવું જોઈએ. આપણા કચ્છ ભેગું આવું ન થાવું. મારું નામ જાગૃતિ ગઢવી છે. હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં કામ કરું છું અને આ જે ઘટના બની છે એવી ઘટના ન બને એના માટે કરીને અમારી મહિલા સંસ્થા કામ કરે છે. પણ અગાઉ જે છોકરીઓને કાંઈ બી મુશ્કેલી ન થાય એના માટે કરીને અમે તૈયાર જ રહીએ છીએ અને જાગૃત રહીશું. હું તૃપ્તિ છે, કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં છું અને અમે એવું ઈચ્છીએ છીએ કે કાયદાકીય રાહે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને કોઈ પણ ગુનેગાર અને એ માટે અને એ દિશામાં અમે લોકો સુરક્ષા અને સલામતીને લઈને સંગઠન છેલ્લા 2 વર્ષથી સઘન કામગીરી પણ કરી રહ્યું છે.
હા, એ જ કહું છું કે જે પીડિતાને જે અન્યાય થયો છે એને કાયદાકીય રાહે જે કંઈ હોય કાયદાકીય જોગવાઈઓ, એ જોગવાઈઓની અંદર જે કોઈ ગુનેગાર છે એમને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને એક પણ ગુનેગાર એમાંથી છટકી ના જવું જોઈએ. જી, મારું નામ છે ઇરશાદ બ્રેર, હું પોતે એક સામાજિક કાર્યકર છું. જેમ આપણે જોયું કે નલિયામાં બહુ જ મોટી એક ઘટના બની છે દુષ્કર્મની, તો એમાં જે સંડોવાયેલા છે એને યોગ્ય સજા થાય અને પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે અમે બધા અમારા ફ્રેન્ડ સર્કલ અમે લોકો બહુ જ તાત્કાલિક ધોરણે, જેમ કે તમે સાંભળ્યું છે રમેશભાઈ ગરવા, હુસનભાઈ થેબા, હેનરીભાઈ, અમે બધા સાથે જ મળીને એના માટે ફાઇટ ચલાવી રહ્યા છીએ, જેની સાથે પૂરો કચ્છ પર જોડાઈ રહ્યો છે અમારી સાથે કે આ પીડિતાને યોગ્ય ન્યાય મળે. અને મારો તંત્રને એટલું જ કહેવું છે કે તમે જે રીતે નાના માણસો માથે જે રીતે એક્શન લ્યો છો સ્પીડમાં, તે જ રીતે આ મોટા રાજકારણીઓ કે વેપારીઓ તેમના માથે પણ યોગ્ય અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા, અને હશે અગર યોગ્ય ન્યાય નહીં મળે ટાઈમમાં તો અમે ધરણા કરશું, એ પ્રમાણે માથે પ્લાન છે. બહુ જ સારી વાત. સુનાવતો ઇરશાદ બ્રેર. ઇરશાદભાઈને ખરેખર હું અભિનંદન આપીશ કે એમણે વાત કરી કે કાયદો કોઈને ઉપર, કાયદાની ઉપર કોઈ ન જઈ શકે, અને ભલે રાજકારણી હોય, મોટો ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે કાયદો સર્વોચ્ચ છે અને કાયદાની અંદરમાં બધા આવવા જોઈએ અને કાયદાની રૂએ પોલીસ પણ તટસ્થ કામગીરી કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે. અત્યાર સુધી કામ થઈ રહ્યું છે, હજુ પણ ક્યાં પણ ઢીલું ન મૂકવામાં આવે એવું તંત્ર પાસે લોકો અપીલ કરી રહ્યા છે. હજુ પણ તેઓ પોતાનો પ્રતિભાવ આપવા ઈચ્છે છે, તો ચાલો શું કહે છે એમના શબ્દો. અને બીજી મારી રજૂઆત એ છે કે આવી કોઈ પણ મહિલા સાથે આવો કોઈ પણ કરિયરવાની ઈચ્છા કરતો હોય કે કંઈક થઈ રહ્યું હોય તો એ મહિલાને હું કહીશ બેનને કે તમે બહાર આવો, અમે તમારી સાથે ફાઇટ રહી અને જે ગુનેગારો છે એના વિરુદ્ધમાં ફાઇટ કરવા માટે તૈયાર છે. તમારી અવાજને કોઈ દબાવી નહીં શકે, અમે તમારી સાથે છીએ. અને બીજી એક રજૂઆત કરીશ, જે આટલી મોટી મોટી સંસ્થાઓ ચાલી રહી છે કચ્છમાં, જેમ કે નામ કોઈનું નથી લેતો, ઘણી બધી હિન્દુ મુસ્લિમ બધી ઘણી સંસ્થાઓ છે જે નાના નાના મુદ્દાઓ માથે ઉપડી પડે છે, હજારોના તાદાદમાં ભેગા થઈ જાય છે. પણ જયારે આવી મોટી ઘટના બની છે ત્યારે આ એક આપણા કને મોકો છે કે આપણે આપણી કચ્છની એકતા બતાવી શકીએ. ત્યારે હું રજૂઆત કરીશ કે જેટલી પણ સંસ્થાઓ છે મોટી કે નાની, એ બધી ભેગી મળી અને આ બેનને યોગ્ય ન્યાય મળે એના માટે લડત કરે અને સાથે આવે. બહુ જી. મારું નામ સમા અબ્દુલ હમીદ ઉમર છે. અને આ બે કચ્છની નિર્ભય ન્યાય માટે કાલે 10 થી 12 અમે ધરણાનો પ્રોગ્રામ રાખેલો છે મુસ્લિમ સમાજ તરફથી, અલાઉલ મુસ્લિમીન ને મુસ્લિમ મહિલા મંચ, આ બધાને આવવા માટે અપીલ કરી હતી. મારું નામ સલીમ ચાકી. આ જે બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે. હવે કાયદામાં આમાં સખતમાં સખત સજાની જોગવાઈ છે. હવે આ પ્રકારના બનાવમાં જો સમાજ જાગૃત નહીં બને તો આ પ્રકારના બનાવો અવારનવાર થઈ શકે છે. આ માટે તમામ સમાજને આગળ આવવાની જરૂર છે અને આ પ્રકારના બનાવની તપાસ તટસ્થ થવી એ ખૂબ જ જરૂરી છે. આથી આ બાબતે યોગ્ય સમિતિની રચના થાય અને તટસ્થ તપાસ થાય તેવી સરકાર પાસે અમારી માંગણી છે. થેન્ક યુ સલીમભાઈ. મારું નામ આમન સમેજાય, હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં કામ કરું છું. અને પહેલો તો હું થેન્ક્સ આશાપુરા ન્યૂઝને કહું છું કે જે ગામોમાં બેઠા છે બહેનો છે, ભાઈઓ છે, એમને માહિતી નથી, તો આ માધ્યમથી તમે માહિતી પહોંચાડો છો. અને અમે પણ કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવા માધ્યમોથી કામ કરી છે. બહેનોની સલામતી રહે એના માટે અમે તમારી સાથે જ છીએ. હા, ખાસ કરીને એવા જ એક યુવા મિત્ર જે છે મુસ્લિમ, એમને આપણે ખાસ કહેશું કે ભાઈ આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે વખોડો છો અને આવતીકાલે જે કાર્યક્રમ છે એમાં શું અપીલ કરો છો? શું નામ આપનું? ઇમરાન જમાન નોરે. જી ઇમરાનભાઈ, ખાસ કરીને આ ઘટનાને કઈ રીતે વખોડો છો અને આ લોકો જે ખરેખર પીડિતા છે એને ન્યાય મળે એના માટે સરકારશ્રી પાસે, તંત્ર પાસે શું અપેક્ષા છે? તંત્ર પાસે અપેક્ષા છે કે કોઈ પણ પીડિતા જે લોકો છે એમને ન્યાય મળવું જોઈએ, પછી કોઈ પણ ધર્મનો હોય. હવે અમે તો અમારા સમાજોથી આ વિરોધ કરવા માટે કાલે ભેગા થઈ રહ્યા છીએ. મારી એવી અપીલ છે કે હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, બજરંગ દળ અને અમારા એક નોજવાન હિન્દુ યુવા રઘુવીરસિંહ જાડેજા માંડવીના, એમને પૂરું અપીલ કરીશ કે જયારે પણ કોઈ નાના બનાવ બને છે તો તમે વિરોધ કરવા નીકળી આવો છો. આ ઇન્સાનિયતની વિરુદ્ધ જે ઘટના બની છે એના માટે વિરોધ કરવા માટે અમારી જોડે આવો અને
કાલે અમારી સાથે ખંભેથી ખંભા મળાવીને પોતાની હિન્દુસ્તાનનો પ્રેમ બતાવ્યો. વાહ, બહુ સારી વાત છે મિત્રો. ખાસ કરીને અત્યારે આ પ્રશ્ન સમગ્ર કચ્છનો છે, સમગ્ર ભારતનો છે. કોઈ પણ પક્ષ જે છે એ પોતાનું પક્ષને ભૂલી અને ભારતીય ધર્મ જે છે એને નિભાવી અને આગળ આવે અને પોતાનો જે કઈ ભારતીય ધર્મ જે છે એ નિભાવવાની અત્યારે અપીલ કરી છે. ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. બધા સાથે મળી ખભે ખભા મિલાવી અને આ દીકરી જે છે એ કોઈ પણ ધર્મની હોય અને હજુ પણ ગઈકાલે હેનરીભાઈએ કીધું કે એક નથી પરંતુ અનેક દીકરીઓ છે. ખાસ કરીને હેનરીભાઈ આપ આવો, આપનાથી જ વિરામ કરું છું. ખાસ કરીને આપના ઇન્ટરવ્યુથી ગઈકાલે આપણે વાત કરી કે અનેક દીકરીઓ આમાં સંડોવાયેલી હોઈ શકે છે અને દરેક ધર્મની દરેક જ્ઞાતિની છે. ત્યારે શું અપીલ કરો છો? દરેક જ્ઞાતિ દરેક ધર્મ આની આગળ આવે અને આ મુદ્દાને પડકારે. દરેક સમાજના આગેવાનોને હું અપીલ કરીશ કે આ પ્રકરણની અંદર સામે આવે, કેમ કે જે ભોગ બનનારીઓ છે અલગ અલગ કોમની છે. એ ડાયરેક્ટ ન્યાય માટે દોડી નથી શકતા, ક્યાંક કાચા પડે છે. એટલે સમાજ આગળ આવશે તો એ લોકોને પણ હિંમત મળશે ને એ લોકો પણ ફરિયાદ કરવા આગળ આવશે. એટલે હું એક અપીલ કરીશ કે આની અંદર મહેરબાની કરી એક હંબલ અપીલ છે કે તમે બધા આમાં સામે આવી જાઓ રોડ ઉપર. જી, ખૂબ જ મહત્વની વાત છે અને અમારો પ્રયાસ છે આશાપુરા ન્યૂઝનો, કચ્છી ટીવી સમાચારનો કે લોકો પોતાનો જે કંઈ અંદર દબાવેલો આક્રોશ છે એ બહાર લાવે અને એક ભારતીય નાગરિક તરીકે એ પોતાનો આક્રોશ વ્યક્ત કરે. એ અહિંસક હોવો જોઈએ. આપણે જે કાંઈ પણ આવતીકાલે રજૂઆત કરશું એમાં કોઈ હિંસા નહીં હોય. અહિંસક રીતે આપણે પોતાનો અવાજ ઉપાડવાનો છે અને લોકશાહીનો ધર્મ છે કે ક્યાંય પણ અન્યાય થતો એટલે એનો અવાજ ઉપાડવો જોઈએ. તો ખરેખર અમે પણ એની સાથે છીએ. આશાપુરા ન્યૂઝ આવતીકાલનો કાર્યક્રમ પણ લાઈવ કરશે અને સમગ્ર કચ્છમાં અને દેશ વિદેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ કાર્યક્રમ લોકો જોઈ શકશે. તો ખાસ કરીને અમારી આશાપુરા ન્યૂઝની ટીમ ભાવિકા પટેલ, હિરેન ગોડ, સંદીપ ખારવા, પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે હું દૈમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, ગાંધીજીની પ્રતિમા, હમીરસરની પાડ, ભુજ, કચ્છ. આપ ફરી એકવાર સૌને અપીલ કરું છું કે આવતીકાલે 10 થી 12ની વચ્ચે આપણો રાષ્ટ્રીય ધર્મ નિભાવવા માટે એક આ પીડિતા છે એને ન્યાય આપવા માટે આવતીકાલે ચોક્કસ કલેક્ટર કચેરી પાસે ઉપસ્થિત રહેજો. ધન્યવાદ. ચાલો બધા